સર. હા, ગુડ આફ્ટરનૂન બેટા. અવાજ સંભળાય છે ને? હા સર, સંભળાય છે. ક્લિયર? હા સર, ઓકે, સંભળાય કઈ છે. તકલીફ નથી ને બેટા? ના. ઓકે, આપણે ચાલુ રાખીએ. આપણું જે પેપર છે 5 નાણું અને બેંકિંગ, અને એમાં લાસ્ટ ટાઈમ આપણે પ્રમાણે બેંકિંગ ક્ષેત્રે જે કંઈ પણ તાજેતરના વર્ષોમાં સુધારાઓ થયેલા છે, એ સુધારાઓની ચર્ચા આપણે લાસ્ટ પીરિયડમાં કરી ગયા. ત્યાર પછીનો જે આપણો મુદ્દો જે છે એ છે આપણે ધીરે ધીરે આ પેપરના અંત તરફ જઈ રહેલા છે, છતાં બી હજુ પીરિયડો જોઈશે આમાં થોડા. તો આજનો આપણો જે ટોપિક છે એ છે નાણું અને બેંકિંગમાં મધ્યસ્થ બેંક અને શાખ નિયંત્રણ. ઓકે, આપણો જે ટોપિક છે આપણો છેલ્લા એકમનો યુનિટ 4 નો એ છે મધ્યસ્થ બેંક અને શાખ નિયંત્રણ. તો તમે બધા જ જાણો છો તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક એટલે દેશની, જેને આપણે સર્વોચ્ચ બેંક કહીએ છીએ, જેને આપણે શિખર બેંક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કેન્દ્રીય બેંક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે પિતૃ બેંક તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ટોચની બેંક અથવા તો શિખર બેંક તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી જે બેંક છે તેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ, એને આપણે ઇંગ્લિશમાં સેન્ટ્રલ બેંક કહીએ છીએ. આ જે પેપર છે એનું નામ જ આપણું જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું અને બેંકિંગ. તો બેંકની પરિભાષા આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. એમાં આપણે જે ભણી ગયા તેને આપણે વ્યાપારી બેંકો કહીએ, અને આપણે વાણિજ્ય બેંકો કહીએ, એને આપણે શિડ્યુલ્ડ બેંકો કહીએ છીએ. કે વ્યાપારી બેંકો એટલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એવી બેંકો કે જે લોકો પાસે ફાજલ નાણાં પડેલા હોય એને થાપણોના સ્વરૂપમાં સ્વીકારે છે, અને અર્થતંત્રના જે લોકોને, જે વર્ગને, જે પેઢીઓને કે જે ધંધાદારી એકમને નાણાંની જરૂરિયાત છે એને ધીરવાનું કામ કરતી હોય, સરકારી જામીનગીરીઓ, વિનિમય પત્રો, વેપારી બિલો એની સામે ધિરાણ કરવાનું કામ કરતી હોય, જામીનગીરીઓ, વેપારી પત્રો, વેપારી બિલોને વટાવી આપતી હોય, તો તેવી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ, એને આપણે વ્યાપારી બેંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમારે બહુ ક્લિયર કટ થઈ જવાનું કે વેપારી બેંક વસ્તુ જુદી છે અને મધ્યસ્થ બેંક વસ્તુ જુદી છે. ઓકે, વેપારી બેંક જુદી છે અને જેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ એ પણ જુદી છે. મધ્યસ્થ બેંક એટલે આપણે એમ કહીએ ને કે કોઈ પણ અર્થતંત્રની જે નાણાકીય વ્યવસ્થા છે એનું ધરોહર, એની મધ્યસ્થી સંસ્થા. કારણ કે આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયા કે કોઈ પણ અર્થતંત્રમાં નાણું એ બહુ મહત્વનું પરિબળ છે. જે આપણે મની કહીએ છીએ, નાણું એ બહુ અગત્યનું પરિબળ છે. પહેલા જ ચેપ્ટરમાં આપણે જોઈ ગયેલા હતા નાણાંનો અર્થમાં કે આજના
અર્થતંત્રને નાણાકીય અર્થતંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. અને નાણું જે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે રીતે માનવ શરીરમાં લોહીનું મહત્વ છે, રક્તનું મહત્વ છે, બ્લડનું મહત્વ છે, તે જ રીતે અર્થતંત્રમાં નાણાંનું મહત્વ છે. પણ આપણે એ પણ જોઈ ગયેલા હતા કે નાણું સેવક તરીકે ઘણું સારું છે, પણ એ જ્યારે બોસ બની જાય, માલિક બની જાય, ત્યારે અર્થતંત્રમાં ઘણા બધા પ્રશ્નો ઉભા કરે. આપણે એમ કહીએ કે નાણું એ બાટલીમાં પુરાયેલા જીન જેવું છે. જીન જ્યાં સુધી પુરાયેલો છે ત્યાં સુધી એ એના માલિકનું બરાબર માને, પણ જે દિવસે એ જીન બાટલીમાંથી નીકળો તે દિવસે કોઈનો નહીં થાય એવું છે. તો આપણે એમ કહીએ કે નાણું નું જો યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં નહીં આવે તો તેની સમગ્ર અર્થતંત્ર પર સારી અને માઠી અસરો પડતી હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માનવજાત માટે બહુ આશીર્વાદ રૂપે નીવડેલું છે નાણું. પણ જો એ અંકુશની બહાર જાય તો નાણાં જેવો કોઈ અભિશાપ પણ નથી, એટલે શાપરૂપ પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં કુલ નાણું, હવે કુલ નાણું એટલે પાછું શબ્દ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયેલા હતા. નાણાંનો પુરવઠો, તો કે નાણાંનો પુરવઠો એમાં કાયદેસરનું ચલણી નાણું, કાયદેસરના ચલણી સિક્કાઓ, કાયદેસરની ચલણી નોટો, બેંકોની માંગ પાત્ર થાપણો એટલે જેને આપણે સાખી નાણું કહીએ છીએ, બેંક નાણાં અને કાયદેસરના નાણાંનો ચલણ વેગ, આ બધાનો આપણે ટોટલ કરીએ તો આપણને નાણાંનો પુરવઠો મળે છે. આપણે પહેલા ચેપ્ટરોમાં જોઈ ગયા. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં કુલ નાણાંની જે જરૂરિયાત છે તે પ્રમાણે એનું સમાયોજન થવું જોઈએ. અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે નાણાંની જે માંગ છે એ પ્રમાણે એનો પુરવઠો ઉપલબ્ધ હોવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે જો નાણાંની માંગ પ્રમાણે જો પુરવઠો ઉપલબ્ધ ન હોય તો આપણે એમ કહીએ ને કે આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ નો દર નીચો રહે, ને જો વધારે હોય જરૂરિયાત કરતા તો ફુગાવો જન્મે છે, અર્થતંત્રમાં બીજા પ્રશ્નો ઉભા કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું જે સંચાલન છે એ યોગ્ય રીતે થવું જોઈએ. અને જો આપણે એમ કહીએ કે સંચાલન ત્યારે જ યોગ્ય થાય કે જ્યારે નાણાંની અંદર સમાવિષ્ટ જે બે પ્રકારો છે, કાયદેસરનું ચલણી નાણું અને બેંકોનું સાખી નાણું, એ બંને નાણાંના પુરવઠામાં સમાવિષ્ટ બાબતો ઉપર જો નિયંત્રણ હોય તો જ આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની નાણાકીય જે જરૂરિયાતો છે એ અનુસાર અર્થતંત્રમાં નાણાંનું સંચાલન થઈ શકે, સક્ષમ રીતે થઈ શકે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આગળ જોઈ ગયા છે કે ભાઈ જે કાયદેસરનું નાણું છે એ બહાર પાડવાની સત્તા મધ્યસ્થ બેંકની છે. મધ્યસ્થ બેંક બહાર પાડે છે. તો સાખી નાણું બહાર વેપારી બેંકો પાડે છે. તો આપણે એમ કહી શકીએ કે કુલ નાણું જ્યારે કાયદેસરનું નાણું અને બેંક નાણું કે સાખી નાણાંનું બનેલું હોય તો કાયદેસરનું નાણું બહાર પાડવાની સત્તા તો મધ્યસ્થ બેંકની જ છે, તો તેના પર તો એ નિયંત્રણ રાખી શકે. પણ બેંક નાણું એ પણ આજના જે અર્થતંત્રો છે એના પર કુલ નાણાંનો અગત્યનો ભાગ છે. એટલે એના પર જે બેંક નાણું છે, સાખી નાણું છે, એના પર પણ નિયમન મૂકવાની સત્તા મધ્યસ્થ બેંકને, દરેક દેશોની મોટાભાગની મધ્યસ્થ બેંકને એ
જે તે દેશની સરકારો દ્વારા આપવામાં આવેલી છે. એટલે મધ્યસ્થ બેંકને આજે બંધારણીય રૂએ કાયદેસર રીતે જે મળેલી સત્તા છે કે અર્થતંત્રના જે વેપાર ધંધા છે એના પ્રમાણની સાથે બેંક નાણું અને સાખી નાણું અને કાયદેસરના નાણાં વચ્ચેનો સુમેળ સાધવાનું બહુ મહત્વનું કાર્ય બજાવે છે. એને આપણે શાખ નિયંત્રણ કહીએ છીએ. આમ તો જોઈએ તો અમે તમારા સ્ક્રીન પર જે અત્યારે આવે છે એ વિશ્વના જેને આપણે મુખ્ય દેશો કહીએ છીએ. દેશો તો ઘણા બધા દેશો છે, પણ ઘણા બધા દેશો, દરેક દેશોમાં આવી એક મુખ્ય બેંક હોય અને આવી જે મુખ્ય બેંક હોય તેને આપણે કેન્દ્રીય બેંક કહીએ છીએ, સેન્ટ્રલ બેંક કહીએ છીએ ઇંગ્લિશમાં. એને આપણે આપણા ભારતીય માર્કેટમાં, આપણા ભારતીય બજારમાં આપણે એમ કહીએ કે બેન્કિંગ ઉદ્યોગમાં એક આપણે જોઈએ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ વેપારી બેંક છે, પણ ભારતની સેન્ટ્રલ બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. એટલે મગજમાં એવું ક્યારે પણ ભૂત ભરાવવું જોઈએ નહીં કે ભારતની જે સેન્ટ્રલ બેંક છે તે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે. બરાબર. ભારતની જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જે નામની જે વેપારી બેંક છે એ અન્ય બેંકો જેવી જ છે. દેના બેંક છે, સ્ટેટ બેંક છે, એવી એક વેપારી બેંક છે. પણ ભારતની જે સેન્ટ્રલ બેંક છે, કેન્દ્રીય બેંક છે, મધ્યસ્થ બેંક છે, એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તમને બરાબર દેખાતું હશે કે અમેરિકા છે તો જે રીતે ભારતની મેં કીધું તેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ જ રીતે અમેરિકાની પણ રિઝર્વ બેંક એની જે મધ્યસ્થ બેંક છે, કેન્દ્રીય બેંક છે, સેન્ટ્રલ બેંક છે, એ છે ફેડરલ બેંક. એ જ રીતે જાપાનની જે છે તે બેંક ઓફ જાપાન છે. તો આ પણ એક જાપાન વિકસિત દેશ છે, એની જે કેન્દ્રીય બેંક છે, મધ્યસ્થ બેંક છે, બેંક ઓફ જાપાન છે. એવી જ રીતે સ્વિટ્ઝરલેન્ડની જે બેંક છે તેને આપણે સ્વિસ નેશનલ બેંક કહીએ છીએ. કેનેડાની જે મધ્યસ્થ બેંક છે તેને આપણે બેંક ઓફ કેનેડા કહીએ છીએ. ઘણી વખત તમને આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે કે આવા કોઈ પણ 4 દેશ આપી દે ને તમને એવું પૂછે કે ભાઈ આમાંથી એ અને બી મેચ કરો અથવા તો એના કેન્દ્રીય બેંકના નામ લખો. તમે કોઈ જ્યારે બેંકની પરીક્ષા આપતા હોય નોકરી માટે ગ્રેજ્યુએટ થયા પછી, તો એમાં આવા બધા પ્રશ્નો જનરલી પૂછે. આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે એટલી માહિતી હોવી જોઈએ કે અલગ અલગ દેશોની પ્રમુખ જે દેશો છે એની મધ્યસ્થ બેંકો કઈ કઈ છે. તો ઓસ્ટ્રેલિયા છે, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા. જે રીતે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ રીતે ઓસ્ટ્રેલિયાની પણ રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા છે. એ જ રીતે ન્યુઝીલેન્ડની રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડ છે. ઇન્ડિયાની આપણે જાણીએ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચાઇનાની પીપલ્સ બેંક ઓફ ચાઇના. ચાઇનાની જે મધ્યસ્થ બેંક છે એને આપણે કહીએ છીએ પીપલ્સ બેંક ઓફ ચાઇના. યુનાઇટેડ કિંગડમ એટલે ઇંગ્લેન્ડની જે આપણે એમ કહીએ કે યુકે, જેને શોર્ટમાં આપણે યુકે કહીએ છીએ, એની જે સેન્ટ્રલ બેંક છે એને આપણે બેંક ઓફ ઇંગ્લેન્ડ કહીએ છીએ. અને યુરોપીય યુનિયન, એમાં જે આપણે G7 રાષ્ટ્રો, G10 એવા 14 રાષ્ટ્રો છે ટોટલી અલગ અલગ એમાં. તો એની સંયુક્ત રાષ્ટ્રની યુરોપીય સંઘ જેને આપણે કહીએ છીએ, યુરોપીય આર્થિક સહકાર સૂચવતો જે આખો યુનિયન છે, દેશોનો સમૂહ છે, એની કોમન જે બેંક છે તે એને આપણે યુરોપિયન સેન્ટ્રલ બેંક કહીએ છીએ. તો આવી આવી આ રીતે ઘણી આ બાજુના લિસ્ટમાં પણ તમે જોશો તો નેપાળની તો કે સેન્ટ્રલ બેંક ઓફ નેપાલ, ઓમાન તો કે ભાઈ સેન્ટ્રલ બેંક ઓફ ઓમાન, પાકિસ્તાન તો કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન. પાકિસ્તાનની જે મધ્યસ્થ બેંક છે તેને આપણે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન કહીએ છીએ. શ્રીલંકા તો કે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા. થાઈલેન્ડ તો કે બેંક ઓફ થાઈલેન્ડ. ટર્કી તો કે સેન્ટ્રલ બેંક ઓફ રિપબ્લિક ઓફ ટર્કી. અફઘાનિસ્તાન તો કે દા અફઘાનિસ્તાન બેંક, એનું નામ છે રિઝર્વ બેંકનું ત્યાંની મધ્યસ્થ બેંકનું અફઘાનિસ્તાનની દા અફઘાનિસ્તાન બેંક. બાંગ્લાદેશની બાંગ્લાદેશ બેંક. ભૂતાનની રોયલ મોનેટરી ઓથોરિટી ઓફ ભૂતાન. બ્રાઝિલની સેન્ટ્રલ બેંક ઓફ બ્રાઝિલ. ડેનમાર્કની નેશનલ બેંક ઓફ ડેનમાર્ક. ફ્રાન્સની બેંક ઓફ ફ્રાન્સ.
હોંગકોંગની હોંગકોંગ મોનેટરી ઓથોરિટી, ઈરાનની તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઈરાન, ઈરાકની સેન્ટ્રલ બેંક ઓફ ઈરાક. તો આ રીતે આપણે એમ કહીએ કે જે મહત્વના દેશો છે દરેક દેશોની હોય આવી એક મુખ્ય બેંક. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકના કયા કયા કાર્યો હોય છે. ઓકે, આપણે એમ કહીએ ને કે ભાઈ મધ્યસ્થ બેંકના પ્રમુખ કાર્યો કયા, મુખ્ય કાર્ય કયા કયા હોય છે મધ્યસ્થ બેંકના. હવે આ જે આપણો જે ટોપિક છે આ પર્ટિક્યુલરલી આ છે આપણે જે અત્યારે ટોપિક લીધો છે મધ્યસ્થ બેંક અને શાખ નિયંત્રણ. તો આ કઈ આપણા ભારતીય મધ્યસ્થ બેંકને ધ્યાનમાં રાખીને આપણે ભણવાનું નથી, પણ આ વિશ્વની ઓલ ઓવર મધ્યસ્થ બેંક છે એના જે કાર્યો છે એ બધા જ મોટા ભાગની આવી જે મધ્યસ્થ બેંકો છે દરેક દેશોની, એ મધ્યસ્થ બેંકો આ રીતના અમુક કોમન કાર્યો કરે છે. તે ટોપિક આપણે અહીંયા છે. અને પછીનું જે આપણો ટોપિક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમાં આપણા ભારતની મધ્યસ્થ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો આપણે જોવાના છે. એટલે આ જે આપણો ટોપિક છે તે આખા વિશ્વની જે મધ્યસ્થ બેંકના જે કોમન કાર્યો છે એની કોમન જે કેરેક્ટરિસ્ટિક છે એના સંદર્ભમાં આપણે અહીંયા ભણવાનું છે. ઓકે, આ ટોપિકમાં તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક ના જે મુખ્ય કાર્યો છે. ઓકે, આ એના આપણા ટોપિક છે આપણે જે ભણવાનું છે તે મધ્યસ્થ બેંક અને શાખ નિયમન. મધ્યસ્થ બેંક દ્વારા શાખનું નિયંત્રણ કઈ રીતે થાય છે, શાખ નિયંત્રણનો અર્થ કયો છે, શાખ નિયંત્રણના અલગ અલગ ઉદ્દેશો કયા છે, એના હેતુઓ કયા છે, શાખ નિયંત્રણના સાધનો કે પગલાઓ કયા કયા લેવામાં આવે છે. તો એમાં બે પગલાઓનો સમાવેશ છે, પરિમાણાત્મક શાખ નિયંત્રણ, સામાન્ય શાખ નિયંત્રણ જેને આપણે ક્વોન્ટિટેટિવ મેજર્સ કહીએ છીએ, જનરલ મેજર્સ કહીએ છીએ, અને બીજા છે ગુણાત્મક શાખ નિયંત્રણ કે જેને આપણે ક્વોલિટેટિવ કહીએ છીએ. એને વિવેકયુક્ત કે પસંદગીયુક્ત શાખ નિયમન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. તો આપણા આટલા અભ્યાસક્રમમાં આપણે આટલું ભણવાનું છે. તો આપણે એમ કહીએ કે જે મધ્યસ્થ બેંક છે વિશ્વની મોટા ભાગની દેશોની જે મધ્યસ્થ બેંકો છે એના જે બધા લગભગ વધતા ઓછા અંશે દરેક દેશોની મધ્યસ્થ બેંક એ આ બધા કાર્યો બજાવે જ છે. ઓકે, પહેલું જે એનું કાર્ય છે એ છે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. ઓકે, ચલણી નોટો બહાર પાડવાનું એટલે ચલણમાં જે ચાલતી કાયદેસરની નોટો છે એ ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય એ જે તે દેશની મધ્યસ્થ બેંક કરતી હોય છે. કે ધારો કે ભારતમાં રૂપિયા બહાર પાડવા હોય તો એ ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. પણ ધારો કે આપણે એમ કહીએ કે ઓસ્ટ્રેલિયન ડોલર પાડવા હોય તો ઓસ્ટ્રેલિયનની જે ડોલર છે તે રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા છે તે બહાર પાડે. અમેરિકન ડોલર જો બહાર પાડવા હોય તો ફેડરલ રિઝર્વ જે સિસ્ટમ છે, ફેડરલ રિઝર્વ જે બેંક છે એ ફેડરલ રિઝર્વ બેંક એ અમેરિકન ડોલર બહાર પાડે. તો મોટા ભાગની આપણે એમ કહીએ કે દરેક દેશની જે મધ્યસ્થ બેંકો છે એ ચલણી નોટો બહાર પાડતી હોય છે. અને સરકાર જે છે જે તે દરેક દેશોની સરકાર એ મોટે ભાગે એને એ સત્તા આપેલી હોય એ લોકોના બંધારણ પ્રમાણે. વચ્ચે ઓછે ઓછી સત્તા હોય પણ હોય ખરી મોટે ભાગે. બીજું છે આપણે એમ કહીએ કે બીજું જે એનું મહત્વનું કાર્ય છે તે છે સરકારના બેન્કર તરીકેનું કાર્ય. હવે સરકારના બેન્કર તરીકેનું કાર્ય એટલે જ્યારે સરકારને આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની આવશ્યકતા ઊભી થયેલી હોય, સરકારને જ્યારે પણ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની આવશ્યકતા ઊભી થયેલી હોય ત્યારે સામાન્ય રીતે સરકાર વતી, બરાબર, સરકાર વતી આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક છે તે એના વતી બહાર પાડે છે સાધનો. અને નાણાકીય સાધનોની જોગવાઈ કેન્દ્ર સરકાર માટે મધ્યસ્થ બેંક એ કરતી હોય છે. એટલે એક બીજું અગત્યનું કાર્ય છે સરકારના બેન્કર તરીકેનું. એટલે જ્યાં જ્યાં આપણે એમ કહીએ કે સરકારનો આપણે એમ કહીએ કે નાણાકીય વ્યવહાર હોય ત્યાં સરકારના પ્રતિનિધિ તરીકે દેશની મધ્યસ્થ બેંક એ કામ કરતી હોય છે. ભારતમાં એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે કે દાખલા તરીકે સરકાર એવું ઈચ્છતી હોય કે આપણે નવા નાણાંનું સર્જન કરીએ તો સરકારને કોઈ એવી સત્તા નથી કે નવી નોટો બહાર પાડી શકે.
કારણ કે કેન્દ્ર સરકારે બદલાયા કરે, અલગ અલગ પક્ષની હોય, એટલે ભારતના બંધારણે આપણે એમ કહીએ કે પક્ષને કે કેન્દ્ર સરકારને સત્તા નથી આપી, એ સત્તા આપેલી છે મધ્યસ્થ બેંક. કારણ કે આજે એનડીએ ગવર્મેન્ટ હોય તો કાલે ઉઠીને કઈ બીજી ગવર્મેન્ટ હોય, આપણે એમ કહી શકીએ કે ભાઈ ગવર્મેન્ટ બદલાયા કરે, કેન્દ્ર સરકાર બદલાયા કરે, કારણ કે સંસદીય પ્રણાલી પ્રમાણે 5 વર્ષે સરકાર બદલાય, એટલે એ બદલવાની શક્યતા છે. પણ ચલણી નાણું જે બહાર પાડનારી સંસ્થા છે એ મધ્યસ્થ બેંક જ છે. અને મધ્યસ્થ બેંક એ સરકાર વતીના કામો કરે પ્રતિનિધિ તરીકે. સરકારનું એ હોય કે સરકારે દાખલા તરીકે નાણાં બજારમાં કોઈ જામીનગીરી બહાર પાડવી હોય તો સરકાર ડાયરેક્ટ નહીં પાડે, પણ સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કહે કે ભાઈ આપણે આટલા દિવસના તિજોરી પત્ર બહાર પાડવાના છે, તો સરકાર વતી એ કામ કરે બેંક. ઓકે, પછી આવે છે બેન્કરોના બેન્કર તરીકેનું કાર્ય. ત્રીજું જે કાર્ય છે એ છે વેપારી બેંકોની બેંક તરીકેનું કાર્ય. એટલે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે વેપારી બેંકો ભારતમાં ઘણી બધી છે, અને વેપારી બેંકોના પ્રતિનિધિ તરીકે એટલે આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકને જ્યારે પણ નાણાકીય સાધનોની આવશ્યકતા હોય ત્યારે એ મધ્યસ્થ બેંક એની સહાયમાં આવતી હોય. પછી વેપારી બેંકો જે કંઈ પણ આપણે એમ કહીએ ને કે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંનું હસ્તાંતરણ કરતી હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ક્લિયરિંગ હાઉસની સગવડ પૂરી પાડે, અને એ અન્વયે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને સહાયતા પૂરી પાડે. અથવા તો બીજું જ્યારે પણ કોઈ પણ બેંક વેપારી બેંક જ્યારે આપણે એમ કહીએ કે નુકસાનીમાં હોય અથવા તો એની નાણાકીય પરિસ્થિતિ જ્યારે ડામાડોળ હોય ત્યારે મધ્યસ્થ બેંક એ બેંકોની બેંક તરીકેનું કાર્ય બજાવે. એ જ રીતે અંતિમ સહાયક તરીકેનું કાર્ય મેં કીધું તેમ કે કોઈ પણ વેપારી બેંકોની જો આર્થિક પરિસ્થિતિ જો ડોળાતી હોય અથવા તો આપણે એમ કહીએ કે એ બેંક ફડચામાં જતી હોય, ખોટમાં જતી હોય, તો તે સમયે મધ્યસ્થ બેંક આગળ આવે છે અને લોકોનો બેન્કિંગ પ્રણાલીમાં વિશ્વાસ ટકી રહે એ માટે થાપણદારોનું હિત જોખમાય નહીં એ પ્રમાણે અંતિમ સહાયકર્તા તરીકે મધ્યસ્થ બેંક એક અગત્યની ભૂમિકા ભજવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકનું બીજું એક મહત્વનું જે કાર્ય છે કે જે આપણા આજનો ચર્ચાનો ટોપિક છે એ છે શાખ નિયમનનું કાર્ય. કે વેપારી બેંકો મેં કીધું તેમ કે ધિરાણોનું વિસ્તૃતીકરણ કરીને જે શાખનું સર્જન કરે છે, એટલે કે બેંક નાણાંનું સર્જન કરે છે, શાખી નાણાંનું સર્જન કરે છે, એ શાખી નાણાંનું અવિરત પ્રમાણમાં જો સર્જન થાય તો મેં કીધું તેમ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, અને ફિશરના સિદ્ધાંત પ્રમાણે પ્રશિષ્ટ આર્થિક વિચારધારા પ્રમાણે આપણે જોઈએ છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટીમાં વધારો થાય, અને ભાવ સપાટીમાં વધારો થાય તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય, નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે જો શાખી નાણાંનો જો આપણે કંટ્રોલમાં નહીં કરવામાં આવે તો નાણાંનો કુલ પુરવઠો વધી જાય. એટલે મધ્યસ્થ બેંક આપણે એમ કહીએ કે એક અગત્યનું કાર્ય શાખ નિયામક તરીકેનું બજાવે છે. તો એના કાર્યનો પણ અહીંયા સમાવેશ થાય છે. ત્રીજું જે કાર્ય છે તે એનું એ છે વિદેશી હુંડિયામણની જે અનામતો છે, એટલે બાસ્કેટ્સ ઓફ ધ ફોરેન એક્સચેન્જીસ આપણે ઇંગ્લિશમાં એવું કહીએ શબ્દ, કે અલગ અલગ દેશના, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ દેશમાં આપણા દેશના જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, તે અલગ અલગ દેશના અંદર એ ચીજ વસ્તુઓ અને સેવાઓને આપણે કરતા હોય. તો અલગ અલગ વસ્તુ અલગ અલગ દેશોમાં જ્યારે આપણે ચીજ વસ્તુ અને સેવાઓનું વેચાણ એટલે કે નિકાસ અને આયાત કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લોકોના જે કંઈ પણ સોદાઓ છે તે જે તે દેશના વિદેશી હુંડિયામણના સંદર્ભમાં હોય. કે ધારો કે ભારતના આપણે એમ કહીએ કે કોઈક વેપારીએ અમેરિકાના વેપારી સાથે વેપાર કર્યો, અહીંયાથી કોઈક વસ્તુ મોકલી અમેરિકા, તો અમેરિકાનો જે વેપારી છે અથવા તો ખરીદનાર વ્યક્તિ છે તે એનું પેમેન્ટ એની ચૂકવણું શેમાં કરે તો કે ભાઈ ડોલરમાં કરે. તો ડોલર ડાયરેક્ટ વેપારીને નહીં આપી શકાય. આપણો જે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ છે
આપણે જે વિદેશી હુંડિયામણ નિયામક ધારો છે તે આપણને એવું કહે છે કે કોઈ પણ પેઢી કે કોઈ પણ વ્યક્તિ એ જે કંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરે અને એના બદલામાં જે વિદેશી હુંડિયામણ મેળવે તેને ભારતના બજારમાં એ પોતે વટાવી નહીં શકે, એટલે પોતાની રીતે આપણે એમ કહી શકીએ કે એ પોતે રાખી નહીં શકે એવો એક્ટ છે. એનું મધ્યસ્થ બેંક અથવા જ્યાં મધ્યસ્થ બેંક નથી ત્યાં મધ્યસ્થ બેંકની પ્રતિનિધિ બેંક તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. એમાં એ વિદેશી હુંડિયામણને જે તે વિનિમય દર પ્રમાણે વિદેશી હુંડિયામણના દર પ્રમાણે વટાવવું પડે અને એનું રૂપાંતરણ ભારતીય રૂપિયામાં કરવું પડે. ભલે એને નિકાસ કરી હોય ડોલરમાં, ભલે એને કોઈ બીજા દેશની જે ચલણ છે તેની સાથે કરેલી હોય, પણ તે છતાં પણ એનું રૂપાંતરણ એ મધ્યસ્થ બેંક દ્વારા પોતાના દેશમાં કરી શકે છે. તો આવી જે વિદેશી હુંડિયામણની અનામતો છે, એટલે કે દાખલા તરીકે કોઈક આયાત કરનાર પેઢી છે, એને જરૂર પડે કે દાખલા તરીકે લંડનથી એને મશીન મંગાવવું છે, ઇંગ્લેન્ડથી, તો એનું પેમેન્ટ એને પાઉન્ડમાં કરવાનું, તો પાઉન્ડ તો એ રાખી નહીં શકે કારણ કે કાયદો એવું બોલે જો પાઉન્ડ ખિસ્સામાં હોય તો એને જેલમાં પૂરી દેવામાં આવે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જે પાઉન્ડ છે એને જો જોઈતા હોય તો એને મધ્યસ્થ બેંકમાં એટલા એના જે વિનિમય દર છે તે પ્રમાણે નાણાં આપવા પડે અને એના બદલામાં પાઉન્ડ મેળવી શકે. તો આપણે એમ કહીએ કે જરૂરિયાત વિદેશી હુંડિયામણની જરૂરિયાત હોય તો પણ, અને જો વિદેશી હુંડિયામણ કમાણી બહારથી કરેલી હોય ઉત્પાદક હોય કે ઉદ્યોગપતિ હોય તો એ પણ એને મધ્યસ્થ બેંકમાં જમા કરાવવી પડે. તો આપણે એમ કહીએ કે વિદેશી હુંડિયામણની અનામતો ના સંરક્ષક તરીકેનું કાર્ય. સંરક્ષક એટલે આપણે જાણીએ ને કે બરાબર આપણો ભારતીય રૂપિયો છે એનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય ચલણમાં ઘટે નહીં તેનું જોવાનું કામ એ મધ્યસ્થ બેંકનું છે. એ જ રીતે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક ક્લિયરિંગ હાઉસ. ક્લિયરિંગ હાઉસ એટલે આપણે તમને કદાચ જો વાર લાગશે આવતા ટીવાયમાં તમારું પેપર 16 છે એમાં આવશે આ. ક્લિયરિંગ હાઉસ એટલે આપણે પરસ્પર બેંકના જે કંઈ પણ જે સાધનો છે, સાખી સાધનો છે, બેન્કિંગ સાધનો છે, એના પરસ્પરના જે કંઈ પણ દેવા લેણા છે એની ચૂકવણી માટેનું એક એવું સ્થળ કે એક એવું માધ્યમ કે જેને આપણે ક્લિયરિંગ હાઉસ કહીએ છીએ. ઓકે, ક્લિયરિંગ હાઉસ એટલે હું તો કે દાખલા તરીકે મારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે અને મારે જેને પૈસા આપવાના છે એનું ખાતું બેંક ઓફ બરોડામાં છે. તો હું મારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક લખીને આપું છું સામેવાળી વ્યક્તિને. એ ચેક એની પોતાની બેંક ઓફ બરોડામાં ભરે છે. તો હવે ચેક તો આપણે એમ કહીએ કે મારું ખાતું બેંક ઓફ બરોડામાં નથી, એટલે એ ચેક શું થાય ક્લિયર કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવે. તો સ્ટેટ બેંક મારા ખાતાનું બેલેન્સ જોઈને પછી એને પાસ કરી દે, એટલે મારું દેવું ચૂકતે થઈ ગયું. તો આવી જે ક્લિયરિંગની સગવડ છે એ ક્લિયરિંગની સગવડ એ મધ્યસ્થ બેંક પૂરી પાડે છે. ભારતમાં આપણે એમ કહીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પૂરી પાડે છે, અને જ્યાં રિઝર્વ બેંક નથી ત્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંકના પ્રતિનિધિ તરીકે એ ક્લિયરિંગ હાઉસની સગવડ પૂરી પાડે છે. બીજું મેં કીધું તેમ કે બેંકોને નાણાંની હેરફેર કરવા માટેની સવલતો આપવાનું કાર્ય પણ એ દેશની મધ્યસ્થ બેંકોનું છે. તો આ રીતે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકના ઘણા બધા કાર્યો છે, પણ આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને જે એનું મુખ્ય કાર્ય જે છે આપણે જે ચર્ચવાનું છે તે એ છે શાખ નિયમનનું કાર્ય. તો આધુનિક જે મોડર્ન ટાઈમિંગ કહીએ છીએ આપણે, મોડર્ન ટાઈમ કહીએ છીએ, આધુનિક સમય કહીએ છીએ, એમાં શાખ નિયમનનું કાર્ય બહુ મહત્વનું છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે શાખ નિયંત્રણનું જે કાર્ય છે એ શાખ નિયંત્રણના કાર્યના ઉદ્દેશો કયા કયા છે, એના હેતુઓ કયા કયા છે, કે ભાઈ શા માટે મધ્યસ્થ બેંક શાખનું નિયમન કરે છે, શાખનું નિયમન કેમ કરવા પાછળનું કારણ શું, એના ઉદ્દેશો કયા કયા છે. મધ્યસ્થ બેંકે શા માટે આપણે એમ કહીએ કે શાખ નિયમન કરવું જોઈએ, તો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે શાખ નિયમન કરે છે એના જે પ્રમુખ ઉદ્દેશો જે છે તે કે પહેલું તો આપણે એમ કહીએ કે
જે મૂલ્યવાન ધાતુઓ છે, બરાબર છે, સોનું છે, ચાંદી છે, એની જે દેશની જે અનામતો છે એને રક્ષણ આપવાનું એનો મુખ્ય હેતુ છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલા સોના ધોરણ અમલમાં હતું, બરાબર. આથી આપણે એમ કહીએ કે ઘણા વખત પહેલા સોના ધોરણ અમલમાં હતું અને એ સોના ધોરણ પછી ધીરે ધીરે મેં કીધું તેમ કે કાગદી નોટો આવી અને સોના ધોરણનો ત્યાગ કરવામાં આવ્યો. પણ આપણે એમ કહીએ કે આપણે બીજા ચેપ્ટરમાં જોઈ ગયા કે ચલણી નાણું બહાર પાડવું હોય તો અમુક મૂલ્યનું સોનું એ મધ્યસ્થ બેંક પાસે હોવું જોઈએ. જો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે 85 કરોડનું સોનું એની પાસે અનામત તરીકે હોય તો મધ્યસ્થ બેંક ચલણી નોટો ઘણી બધી આપણી ન્યૂનતમ અનામત પદ્ધતિમાં એના જે ક્રાઇટેરિયા હતા, માપદંડો હતા, એ માપદંડો રાખી અને પછી ચલણી નોટો બહાર પાડી શકે છે. તો આપણે એમ કહીએ કે દેશમાં જે કંઈ પણ સોનાની અનામતો છે, મૂલ્યવાન ધાતુની, સોના ચાંદી પણ આવી જાય એમાં, અનામતોનું જે રક્ષણ કરવાનું જે કામ છે એ રક્ષણના કામાર્થે રિઝર્વ બેંક અથવા તો મધ્યસ્થ બેંક, ભારતની આપણે રિઝર્વ બેંકની વાત કરીએ, મધ્યસ્થ બેંક જે છે એ દરેક દેશની જે મધ્યસ્થ બેંકો છે તે આવી જે સોનાની અસ્કયામતો છે એનું રક્ષણ કરવાનું કામ, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જ્યારે સાખી નાણાંનું પ્રમાણ ખૂબ વધી જાય તો અર્થતંત્રમાં ફુગાવો જન્મે, અને ફુગાવો જન્મે એટલે બહારના દેશોની વસ્તુ આપણને સસ્તી લાગે, તેથી આયાત વધે, અને આયાત વધે જો આપણે એમ કહીએ કે જે દેશમાંથી આયાત કરવામાં આવી હોય અને આયાતના બદલામાં જ્યારે એ સુવર્ણની કે સોનાની જો માંગ કરતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સોનાની રિઝર્વ એ ઘટે. એટલે આપણે એમ કહી શકીએ કે ફુગાવાને લીધે સોનાનું બીજા દેશોમાં ડ્રેન થાય છે, ખેંચાણ થાય છે. બીજું આપણે કહીએ છીએ તે પ્રમાણે કે જ્યારે નાણાંનું પરિમાણ વધી જતું હોય ત્યારે ભાવો જો બજારમાં વધતા હોય તો લોકોને એવું લાગે કે ભાઈ આપણે બહારથી આયાતો કરીએ તો વધારે સારું, એટલે બહારથી આયાતો વધારે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે આજની તારીખે ગમે તેટલા આપણે એમ કહીએ કે ધોરણો આવે પણ કોઈ પણ દેશ એ યુદ્ધના સમયે હોય કે આવી જેને આપણે એમ કહીએ કે રોગચાળાની પરિસ્થિતિ હોય કે આ મંદીજન્ય પરિસ્થિતિ હોય, આ બધાની વચ્ચે આપણે એમ કહીએ કે આજે પણ જો કોઈક અગત્યની આપણે એમ કહીએ કે દેશની સમૃદ્ધિનો જો આધાર હોય તો એ સોનાની અસ્કયામતો છે, સોનાની અનામતો છે. બરાબર. 1990ની વાત કરીએ આપણે ત્યારે મનમોહનસિંહ નાણામંત્રી હતા, તો તે સમયે પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણી આર્થિક પરિસ્થિતિ ભારતની બહુ ખરાબ હતી. તો તે સમયે આપણી પાસે સોનું હતું એટલે ઇંગ્લેન્ડની બેંક ઓફ ઇંગ્લેન્ડમાં એને ગીરવે મૂકી અને પછી આપણે અર્થતંત્રની જે જરૂરિયાતો હતી નાણાકીય એને આપણે પૂરી પાડી શકેલા છે. એટલે સોનાની જે અસ્કયામતો છે દેશ પાસે બહુ અગત્યની અસ્કયામત છે. એટલે આ સોનાની અનામતો બહુ ઘટે નહીં, એનું રક્ષણ સુરક્ષિત રહે, એ એક તો શાખ નિયંત્રણનો મુખ્ય ઉદ્દેશ છે. બીજું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓની જે સામાન્ય ભાવ સપાટી છે એને સ્થિર રાખવાનો ઉદ્દેશ છે. જે મધ્યસ્થ બેંક છે તે નાણાંના પુરવઠાનું બરાબર સંચાલન કરે, કે જો સંચાલન નહીં કરે તો પરિણામ શું આવે
કે નાણાંનો પુરવઠો જો વધારે પ્રમાણમાં વધી જાય તો ચીજ વસ્તુઓના ભાવો જબરજસ્ત વધે, કારણ કે લોકોની નાણાકીય આવક વધે અને લોકોની નાણાકીય આવક વધે એટલે લોકો બજાર તરફ જાય, વસ્તુઓની માંગ કરે, એટલી ઝડપથી વસ્તુનો પુરવઠો બજારમાં આવતો નથી, એટલે માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન ઊભું થાય અને ભાવો એ ઉત્તરોત્તર વધતા જાય, અને ભાવો વધે એટલે આપણે ફુગાવાના ચેપ્ટરમાં જોઈ ગયા કે શરૂઆતમાં હળવી ગતિથી વધે, પછી તીવ્રતર ગતિ, પછી તીવ્રતમ ગતિ. પહેલા હળવી ગતિથી ભાવો વધે, પછી એ વધવાની ઝડપ વધી જાય અને પછી અંતે ઘોડા વેગી, જેને આપણે ફુગાવો કહીએ, એમાં પરિવર્તન થાય. એટલે નાણાંનું મૂલ્ય જેમ ભાવ સપાટી ઊંચી જાય તેમ નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય. એટલે મધ્યસ્થ બેંકનો શાખ નિયંત્રણનો મુખ્ય ઉદ્દેશ આ પણ છે કે અર્થતંત્રની જે સામાન્ય ભાવ સપાટી છે એને સ્થિર રાખવી. પછી ત્રીજો જે ઉદ્દેશ છે એ છે વિનિમય દરની સ્થિરતા. કે મધ્યસ્થ બેંક જે છે એ ખાસ કરીને અર્થતંત્રમાં જે વિદેશી હુંડિયામણનો દર છે, વિનિમય દર છે, એ વિનિમય દર પણ સ્થિર રાખવાની કોશિશ હંમેશા કરતા હોય છે. આપણે જોઈએ છીએ, ઘણી વખત પેપરમાં વાંચીએ છીએ ને કે દેશનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ ખૂબ સરળતાથી ચાલે, અને સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય ચૂકવણીઓ કરવામાં આવતી હોય ત્યારે એક દેશના ભોગે બીજા દેશને ફાયદો કે નુકસાન નહીં થાય તે માટે આપણે એમ કહીએ કે કોઈ પણ દેશની જે મધ્યસ્થ બેંક છે એનો એક પ્રમુખ ઉદ્દેશ એ વિનિમય દર જે છે એ વિનિમય દરને સ્થિર રાખવાનો છે. કારણ કે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક શાખ નિયમન દ્વારા નાણાંનું જે મૂલ્ય છે, આંતરિક મૂલ્ય અને બાહ્ય મૂલ્ય, એ બંને દ્રષ્ટિકોણથી સ્થિર રહે એવા પ્રયત્ન કરે છે. એક આ પણ મહત્વનું કાર્ય છે. ચોથું જે એનું મહત્વનું કાર્ય છે એ છે વેપાર ચક્રો અટકાવીને. વેપાર ચક્રો એટલે તમારા માટે નવો શબ્દ છે એસવાય વાળા માટે. વેપાર ચક્રો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપાર ચક્રોની વ્યાખ્યા તેજી અને મંદીની જે સતત ઘટમાળ છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. તેજી એટલે આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં આવક, ઉત્પાદન, વેચાણ, માંગ, કિંમતો જ્યારે સતત વધતી જતી હોય તો તેને આપણે તેજી કહીએ છીએ. મંદી એટલે આ જ પરિબળો બધા નીચેની દિશામાં જાય, કે લોકોની આવક ઘટે, કુલ ઉત્પાદન ઘટે, કુલ ખર્ચ ઘટે, કુલ વપરાશ ઘટે, અસરકારક માંગ ઘટે, તો એને આપણે મંદી કહીએ છીએ. તો આવી અર્થતંત્રમાં જે તેજી અને મંદી જે આવે છે એને અટકાવીને, એટલે કે તેજી મંદી અટકાવીને એનું નિયંત્રણ કરીને અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક, કુલ આવક અને કુલ રોજગારી, રાષ્ટ્રીય રોજગારી એની મહત્તમ સપાટીએ લઈ જઈ શકાય એ એક એનો ઉદ્દેશ છે. મધ્યસ્થ બેંક જ્યારે શાખનું નિયમન કરે છે, નિયંત્રણ કરે છે, તો આવક અને રોજગારીની જે સપાટી છે, એટલે કે રાષ્ટ્રીય આવકનું જે પ્રમાણ છે એ ઉચ્ચતમમાં ઉચ્ચતમ પહોંચે, એક એનો ધ્યેય એ છે. અને અર્થતંત્રની જે કુલ રોજગારી છે એમાં ઘણો બધો વધારો થાય એ પણ એનો એક ધ્યેય છે. તો આપણે એમ કહી શકીએ કે આવક અને રોજગારીને મહત્તમ સપાટીએ લઈ જવાનો પણ ઉદ્દેશ છે. તો આ રીતે વેપારી બેંકોના ઘણા બધા ઉદ્દેશ છે. હવે આપણે શાખ નિયંત્રણ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શાખ નિયંત્રણ એટલે શાખી નાણાંના, બરાબર, શોર્ટમાં આપણે એમ કહીએ કે શાખ નિયંત્રણ એ આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં બેંકના ઘણા બધા કાર્યો પૈકીનું એક બહુ મહત્વનું કાર્ય છે. અને શાખ નિયમન, શાખ નિયંત્રણ, શાખનો અંકુશ,
કોઈ પણ શબ્દ તમે વાપરી શકો એના માટે. એટલે સાખી નાણાંનું એટલે બેંક નાણાંનું બેંકના પુરવઠાનું બેંક નાણાંના પુરવઠાનું પરિમાણનું અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે વેપાર ઉદ્યોગ કૃષિ ધંધાઓ એની જરૂરિયાતોની સાથે મેળ સાધવો એટલે શાખ નિયંત્રણ. શાખ નિયંત્રણ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દેશના કુલ નાણાંના પરિમાણ પર બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે દેશના કુલ નાણાંના પરિમાણ પર અસરકારક અંકુશ રહે એ માટે એ હેતુથી મધ્યસ્થ બેંક સાખી નાણાંના પરિમાણનો વેપાર ઉદ્યોગ કૃષિ વગેરેની જરૂરિયાતો સાથે મેળ સાધવો એટલે એને આપણે શાખ નિયંત્રણ કહીએ છીએ, શાખ નિયમન કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે શાખ જે નિયંત્રણ છે શાખનું પરિમાણ જે છે એ મોટે ભાગે વેપારી બેંકોની જે પ્રવૃત્તિઓ છે એ વેપારી બેંકોની પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. કારણ કે શાખનું પરિમાણ કે છે શાખનો પુરવઠો એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ તો બેંક નાણાંનો પુરવઠો. તો બેંક નાણાંના પુરવઠાનો આધાર કોના પર છે તો કે ભાઈ વેપારી બેંકો જે શાખ સર્જનની પ્રવૃત્તિ કરે છે એ શાખ સર્જનની પ્રવૃત્તિને લીધે અર્થતંત્રમાં શાખી નાણું કે વેપારી આપણે બેંક નાણાંનો પુરવઠો વધે છે. તો શાખ નિયંત્રણમાં ખાસ કરીને મધ્યસ્થ બેંક જે શાખ નિયંત્રણ કરે છે એમાં વેપારી બેંકોની જે ધિરાણ આપવાની નીતિ છે લોન આપવાની જે નીતિ છે શાખ સર્જન કરવાની નીતિ છે એના પર નિયમનનો મુખ્ય સમાવેશ થાય છે. શાખ નિયમન શાખ નિયંત્રણ એટલે મેં કીધું તેમ કે નાણાંના પુરવઠાનો અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે એ જે નાણાંની માંગ કરે છે એને સમરૂપ આયોજન કરવું એને આપણે શાખ નિયંત્રણ કહીએ છીએ. એટલે એવું જરૂર નહીં કે શાખ નિયંત્રણમાં નાણાંનો પુરવઠો ઘટાડવામાં જ આવે છે, જરૂર પડે તો નાણાંનો પુરવઠો વધારવામાં પણ આવે છે. તો શાખ નિયંત્રણના જે સાધનો છે શાખ નિયંત્રણની જે પદ્ધતિઓ છે યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાય જ 110% પૂછાય એવો પ્રશ્ન કે મધ્યસ્થ બેંકના શાખ નિયંત્રણના જે બે પ્રકારના જે મુખ્ય સાધનો છે એ બે પ્રકારના સાધનોમાંથી પહેલું જે સાધન છે અથવા તો પહેલા જે પગલાઓ છે એમાં પરિમાણાત્મક શાખ નિયંત્રણ અથવા તો એને આપણે કહીએ છીએ સામાન્ય શાખ નિયંત્રણ. ઓકે, અથવા તેને શું કહીએ છીએ આપણે સામાન્ય શાખ નિયંત્રણ સામાન્ય શાખ નિયમન. અને બીજા જે પગલા છે તેને આપણે ગુણાત્મક શાખ નિયંત્રણ કે એને વિવેકયુક્ત શાખ નિયંત્રણ પણ કહેવામાં આવે, એને પસંદગીયુક્ત શાખ નિયંત્રણના પગલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા શબ્દો તમારે એટલા માટે સમજવાના કે પરીક્ષામાં પેપર સેટર કોઈ પણ શબ્દ પ્રયોગ કરે તો તમારે કન્ફ્યુઝન ન થાય. તો પહેલા જે પગલાઓ છે પરિમાણાત્મક જે શાખ નિયંત્રણના જે સાધનો છે એ મુખ્યત્વે આપણે એમ કહીએ કે જે ધિરાણ છે શાખ છે લોન છે એની કિંમત અને એ શાખના જે કુલ જથ્થાની સાથે સંકળાયેલ છે. એટલે આપણે એમ કહી શકીએ કે પરિમાણાત્મક શાખ નિયમનના જે સાધનો છે એ સાધનો ધિરાણને લોનને શાખને ક્યાં તો સસ્તી બનાવતા હોય ક્યાં તો મોંઘી બનાવતા હોય. એટલે પરિમાણાત્મક શાખ નિયંત્રણના સામાન્ય શાખ નિયંત્રણના સાધનો એવા સાધનો છે કે એ ધિરાણને લોનને સસ્તી અને મોંઘી બનાવે છે, અથવા તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંના જે જથ્થાની નાણાંના પુરવઠાની જે આવશ્યકતા છે એ પ્રમાણે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકાય છે કરી શકે છે.
પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો એટલે કેવા સાધનો કે જે અર્થતંત્રમાં લોનની કિંમત એટલે હું તો કે ભાઈ લોન પર ચૂકવવામાં આવતું જે વ્યાજ છે તેને આપણે શાખની કિંમત કહીએ છીએ, અને લોનનું પ્રમાણ, લોનનો જથ્થો જેને આપણે કહીએ છીએ, ધિરાણનો શાખનો જથ્થો કહીએ છીએ, એને અસર કરતા પરિબળો છે. આ બધા આ પગલા કેવા છે પરિમાણાત્મક શાખ નિયંત્રણના, એને અસર કરે છે. અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ ને કે વ્યવહારિક ભાષામાં કહીએ છીએ લોન હવે પહેલા કરતા બહુ મોંઘી થઈ ગઈ, કે લોન હવે પહેલા કરતા સસ્તી થઈ ગઈ. તો આ જે પગલા મધ્યસ્થ બેંક અપનાવે છે એને લીધે ધિરાણ કે લોન એ સસ્તી કે મોંઘી થાય છે. મધ્યસ્થ બેંકને એવું લાગે કે ભાઈ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો છે અને વધારવો છે, તો પરિમાણાત્મક શાખ નિયંત્રણના પગલાનો ઉપયોગ કરે. જો વધારે હોય તો મોંઘા નાણાંની નીતિ અપનાવે, અને નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં જરૂરિયાતના સંદર્ભમાં ઓછો હોય તો આપણે એમ કહીએ કે સસ્તી ધિરાણ નીતિ અપનાવે. સસ્તી આપણે એમ કહીએ કે સસ્તા નાણાંની નીતિ એ મધ્યસ્થ બેંક અપનાવે છે. ગુણાત્મક શાખ નિયંત્રણો, અચ્છા પહેલા જે મેં કીધું તેમ પરિમાણાત્મક શાખ નિયંત્રણો વર્ષો સુધી એવું માનવામાં આવતું હતું કે ભાઈ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું જે નિયંત્રણ છે તે મોટે ભાગે પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો દ્વારા જ સારી રીતે કરી શકાય છે. એટલે આ સાધનો કેવા છે, ગમે ત્યારે તમે ઉપયોગ કરો તો અર્થતંત્રમાં એ અસરકારક જ નીવડે છે, એવું ઘણા બધા વર્ષો સુધી માનવામાં આવતું હતું. પણ આ સાધનો કેવા છે પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો, એ ઘણા દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એમાં વિવેક જળવાતો નથી. કારણ કે આ પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો કેવા છે કે બધા જ પ્રકારની ધિરાણ પર, બધા જ પ્રકારની લોન પર, બધા જ પ્રકારની શાખ પર અને અર્થતંત્રના બધા જ ક્ષેત્રો પર એક સરખી અસર પહોંચાડે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેડૂતો અર્થતંત્રમાં એવું કહેતા હોય કે ભાઈ અમને લોન આપો, ખેતી કરવી છે, તો એ લોકોને દાખલા તરીકે કૃષિ ક્ષેત્રમાં ધિરાણની માંગ વધારે છે, જરૂરિયાત વધારે છે, શાખની જરૂરિયાત વધારે છે. અને બીજું એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ધારો કે શેર બજાર છે, કે જ્યાં સટ્ટો રમાય છે, પુષ્કળ સટ્ટાવાળું ક્ષેત્ર છે, તો ત્યાં સરકારે ધિરાણ ઓછું જાય, લોન ઓછી જાય, શાખ વેપારી બેંકો ઓછી આપે એની આવશ્યકતા છે. તો એક બાજુ શાખનું વિસ્તરણની આવશ્યકતા છે કૃષિ ક્ષેત્રમાં, અને બીજું ક્ષેત્ર એવું છે કે જ્યાં શાખના સંકોચનની આવશ્યકતા છે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય, ને વાસ્તવમાં હોય બી છે, આવી અર્થતંત્રમાં આવી પરિસ્થિતિ હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પરિમાણાત્મક શાખના નિયંત્રણના જે સાધનો છે તે બંને ક્ષેત્ર પર એક સમાન અસર કરે. એટલે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને જે ધિરાણ જોઈતું હોય તે ઘણી વખત સસ્તા વ્યાજના દરનું ધિરાણ જોતું હોય, એની જગ્યાએ એને મોંઘું વ્યાજ ચૂકવવું પડે. તો આવા કેવા છે આ સાધનો પરિમાણાત્મક શાખ નિયંત્રણના, તો કે વિવેક ચક્ષુહીન છે, વિવેકતા નથી એમાં, એક જ સરખી અસર કરે. પોઝિટિવ હશે તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ, બંને સમાન પ્રકારની અસરો અહીંયા થતી હોય. તો બાળકો અહીંયાથી અટકીએ, કારણ કે તમારો બી પાછો લેક્ચર હશે. આપણે પાછા રિસેસ પછી પાછા ભેગા થઈએ છીએ 2:15 ભેગા થઈએ આપણે. તો આપણે અહીંયા મીટિંગને વિરામ આપીએ. ઓકે.